વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને અડદિયા પાકની રેસીપી આપવાની છું, પરંતુ તમારી પાસે અડદની દાળનો લોટ નથી તો હું એને મિક્સરમાં વાટી અને તમને દેખાડીશ એની સામગ્રીની રેસીપી આપીશ. એ માટે એક વાટકો અડદની દાળ લઈ લીધું છે, એક વાટકો ઉપર મેં મિશ્રી લઈ લીધી છે, આ અડધો વાટકો જળ લઈ લીધું છે, મેં અડધો વાટકો બદામ લઈ લીધી છે, આ કેસરને દૂધમાં પલાળી દીધું છે, જાયફળ પાવડર છે, આ પિસ્તા છે ગાર્નિશિંગ માટે, આ અડદિયાનો મસાલો છે અને આ ડ્રાય પેટલ્સ છે. તો હવે હું તમને અને આમાં હું એલચી પણ પધરાવીશ. તો હવે સૌ પ્રથમ હું આ અડદની દાળને મિક્સરમાં વાટી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ અડદની દાળ સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને હું સૌ પ્રથમ તમને ધાબો આપીને દેખ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ વાટકી ગરમ કરવા માટે મૂકી દીધી છે. હવે હું એમાં સૌ પ્રથમ આ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવીશ અને એમાં આપણે થોડુંક એટલું જ આપણે દૂધ પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ ગરમ થઈ ગયું છે. હવે હું એને આમાં પધરાવી દઈશ અને હું આને ધાબો આપી દઈશ. તમે જોઈ શકો છો કે મેં આ 1 વાટકી, તમને ખબર છે હું ઓલવેઝ ઘરનો જ માવો ઉપયોગમાં લઉં છું. તો હવે આપણે આમાં ઘી મૂકી અને આપણે અડદના લોટને સાતળી લઈશું. તમે જોઈ શકો છો કે મેં આમાં 5 ટેબલ સ્પૂન ઘી મૂકી દીધું છે. હવે હું આને ગરમ થવા દઈશ અને પછી એમાં આ જે આપણે ધાબો દીધેલો લોટ છે એને પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આપણે આ અડદની દાળનો લોટ આમાં પધરાવી દીધો છે. હવે ધીમા તાપે હું એને એકદમ બ્રાઉન કલરનું થવા દઈશ. મને થોડોક હજી લોટ ઓછો લાગે છે તો હું જોઈ પીસીને હું એમાં પધરાવી દઈશ. જોઈ શકો છો કે હું આપણે ચાસણી બનાવવા માટે મેં અહીંયા આગળ આમાં હું જળ પધરાવી દઈશ ને પછી હું તમને ચાસણી બનાવીને દેખાડીશ. બદામનું પણ અચકચરો ભૂક્કો કરી લઉં. જોઈ શકો છો કે આપણો આ લોટ સરસ શેકાઈ ગયો છે. હવે હું એમાં આ અડદિયાનો મસાલો મેં પધરાવી દીધો છે, આ જાયફળ પાવડર પધરાવી દીધો છે, આ આપણે કેસરવાળું દૂધ પધરાવી દીધું છે અને આ માવો પણ પધરાવી દીધો છે. જે બદામનો પાવડર કરેલો અચકચરું જે વાટેલો એ પણ પધરાવી દીધો છે. હવે આપણે મિશ્રીની આપણે સુગર સિરપ માટે તો તમે જોઈ શકો છો મેં જે તમને મિશ્રી હતી, મિશ્રી અને જળ પધરાવી દીધું છે. હવે અહીંયા ધીમા તાપે એને થવા દે. તો તમે જોઈ શકો છો કે આપણી આ 1 તારની ચાસણી થઈ ગઈ છે. થોડીક હજી હું થવા દઈશ અને પછી એમાં પધરાવી દઈશ. તો હવે હું આમાં આ ચાસણીને આમાં પધરાવી દઉં છું અને પછી મેં જેમાં સામગ્રી પધરાવવાની છે એને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો સરસ આપણું ગોટી પડતું થઈ ગયું છે. હવે હું 5-1 મિનિટ થવા દઈશ અને પછી આમાં પધરાવી. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. મેં પિસ્તા અને ડ્રાય પેટલ્સથી ગાર્નિશિંગ કરી દીધું છે. હવે તમને પીસીસ કરીને દેખાય. જોઈ શકો છો કે આપણી સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપી જોવા માટે ને સામગ્રી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિત્તલ.